જામનગરના સિક્કામાં આવેલ GSECL ખાતે ભૂકંપ અંગે મેગા મોકડ્રીલ યોજાઈ હતી। જામનગરમાં આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર PB પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગરના સિક્કામાં આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપ અંગેની મેગા મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। સવારના 9 કલાકે 7.2 ની તીવ્રતાનો ભૂકંપ આવતા કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 11 લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અન્ય લોકોનું પણ આરોગ્યની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના અખાતમાં નોંધાયું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચે સંકલન, બચાવ કામગીરીની તૈયારી અને આપત્તિ સમયે ઉપલબ્ધ સંસાધનોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો। મોક ડ્રીલ દરમિયાન ભૂકંપની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં નુકસાન અને લોકો ઘાયલ થવા તેમજ ઇમારતોમાં લોકો ફસાઈ જવાની ઘટના દર્શાવવામાં આવી હતી। પરિસ્થિતિને અનુરૂપ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, અગ્નિશામક દળ, આરોગ્ય વિભાગ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ તેમજ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો। JK સિંહ સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।